તો અત્યારે દવાને એવું આપ્યું છે અને આ તમે જો અત્યારે ઈ પંખો હારો કરે છે બીજું કાંઈ નહીં મારે બાંધવા જોવે કાંઈ નહીં વાય સારી સા પીસી કરતા મોટા જા તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો આજે હું આવી ગયો છું વાડીએ દાદાને મૂકવા, કેમ કે વાડીએ પાણી વાળવા નહોતું ને અત્યારનું વાતાવરણ જોઈએ તો મસ્ત મજાનું છે. જો વાદળછાયું વાતાવરણ છે અને આમ ઘઉંમાં એકદમ લીલાછમ ને ઠંડો ઠંડો પવન આવશે એટલે જર્સી હું પહેરીને તો ઘરેથી જ તે કહું ઠંડી જેવું થોડું ઘણું લાગે છે તો હું થોડુંક જર્સી પહેરતા જઈ એવું છે. તો વાડીએ આવ્યો તો આમ એકદમ આમ મજા જ આવી ગઈ, કેમ કે આ વાતાવરણ જોઈને જ તે થોડી ઘણી ફોટોગ્રાફી કરી લીધી. હું થોડોક ખેતરમાં આટો મારું પાસ ખેતરમાં આટો મારવા લાવેલું છું તો જો આંબે તે મસ્ત મજાના મોર આવી ગયા છે. આપણે વાડીની વચમાં તો આંબો છે, જો અહીંયા બધા આંબા કરેલા છે ઝીણા ઝીણા. મેન આંબો છે ને એક આ જો ઓડી પાસે છે ત્યાં મેન આંબા છે, બાકી અહીંયા છે. મસ્ત વાતાવરણ છે, મજા આવે. તમે ક્યારેક અમારી વાડી આટો મારવા આવો એટલે તમને ત્યાં વાડી દેખાડી દેવી કે વાડી છે. બસ હવે વાદળાવાળું વાતાવરણ થઈ ગયું છે પણ થોડુંક ઘણું પાકમાં કેવરા, કેમ કે ઘઉં કરેલા છે. ઘઉંમાં પાછું કેવરા બહુ વાદળવાળું વાતાવરણ હોય તો ઘઉંના ફાટી જાય. અત્યારે એને તડકાની જરૂર પડે એટલે હું આમ નીકળી ગયા એટલે તડકાની જરૂર પડે ને. પછી આ ઘઉંને પાકતા લગભગ નહીં તો 1 થી 1.5 મહિનો બાકી છે. હવે પછી આ ઘઉં પાકી જાય અને નીચે આપણે જે ઘઉં હતા ને અમે તમને દેખાડું, એ તો હાવ પાકી ગયેલા છે, પીળા પડી ગયા છે. આપણે વાડી આવીએ તો આપણું હાવ મન શાંત જ થઈ જાય ને મજા આવે. ખાસી મજા છે ને સિટીઓમાં રહેવા કરતા છે ને આપણા ગામડામાં રહેવાની જ મજા છે ને. એમાંય તે જો તમારે વાડી હોય ને તો અનેરો આનંદ જ આવી જાય, કેમ કે આપણે અહીંયા બધો પાક કરેલો હોય ને આમ હા મૂળ સિટી કરતાં વધારે આમ શાંતિ જેવું જીવન આમ મજા જ આવે એકલી. એવું છે. પહેલાંથી નાનપણથી જ તે હું વાડીએ રહેલો છું, કેમ કે દાદાની મોટા ભાગે વાડીમાં ભાગ જ રાખતા હોય છે. આપણે ઘણી વાડી ફેરવી નાખી એની હું નાનપણથી જ તે દાદાને હારે રહું છું એટલે એ મોટા ભાગે આપણે વાડીએ જ રહેવાનું થાય. મૂળ આમ સિટી કરતાં તમને વાડી રહેવાની વધારે મજા આવે એવું છે. તો મિત્રો આપણે નીચલા પાડામાં આવી ગયા છીએ. જે નીચે ઘઉં કરેલા હતા ને મેં તમને કીધું એ પાકી ગયેલા છે. એ ઘઉંમાં પછી આપણે આવી ગયા છીએ. તો જોઈ લો તમે, મોટા ભાગના ઘઉં આપણે પાકી જ ગયેલા છે. અમુક જે ડુંડી હોય ને હાવ લીલી છે, બાકી અડધા પગ્યા ને અડધા બાકી છે. આ રીતના ઘઉં છે. આપણે તે થોડાક ટાઈમમાં આપણે આમાં ઘઉં લેવરાઈ જ લેવાના છે. ઘઉં લેવાય તો બે એની રીત થાય. એક તો તમે કટરથી લેવાય અને બીજું છે ને હાથે વાઢીને આપણે એમાં એવું થાય કે દાડીએ બોલાવો ને એમાં 3-4 દિવસનો તમારે સમય લાગી જાય. નહીં તો 3-4 દિવસ અને 1 દિવસ હલરનો, એટલે મૂળ તમારે 4 થી 5 દિવસ તમારે ગણી લેવાના, પછી તમારી ઘઉં લેવાય. અને એમાં ફાયદો એ રે કે તમારે છે ને એમાં ઘઉં ને હોય ને એટલે હાથેથી લીધેલા હોય ને એટલે ઓછા ઢોળાય. અને બીજી રીત છે આપણે કટરની. અને બીજી રીત છે ઘઉં લેવાની કટરથી તમારે એક દિવસ નહીં પણ તમારે 4-5 વીઘાના ઘઉં હોય ને એટલે કલાકથી 1.5 કલાકમાં તમારી ઘઉં લેવાઈ જાય છે. ઓછા સમયમાં લેવાઈ જાય છે. અને એમાં હું વાઢવાની કે દાડીએ કરવાની એવી કાંઈ જરૂર પડતી જ નથી. કટરવાળો આવે અને ફરતે હાંકી નાખે, કલાકથી 1.5 કલાકમાં લેવાઈ જાય અને એ તમારા ઘઉં ભેગા થઈ જાય એવું છે. પણ એમાં થોડુંક નુકસાન જેવું રહેશે, કેમ કે જે કટરથી લેવાય ને એટલે ઘઉં ઢોળવાની શક્યતા વધારે, એ ઇસ્યુ તો રહેતો જ હોય છે. પણ અત્યારે આમ આધુનિક ટેકનોલોજી માટે એ બેસ્ટ છે, કેમ કે તમારા સમયની બચત થાય, એ પ્રમાણે તમારા પૈસાની બચત થાય. એટલે હું દાડિયા કરીને આપણે કહીને 3-4 દિવસનો આપણે પોતે સમય લેવો પડે, પછી દાડિયાનું તે પછી એની ચા પાણી પીવા આ તે એની હાળ સંભાળ રાખવી પડે. એટલે એમાં 4-5 દિવસ તમારા વીએ જાય અને ઉપરથી તમારી 4-5 દિવસને એ તમારા દાડિયાના પૈસા તે ગણ લેવાના. એને અમે આ બેનિફિટ આ કે તમારા ઓછા સમયમાં તે ને ઓછા પૈસા આ તમારે થઈ જાય. એટલે આપણે તે વાડીએ અહીંયા કટરથી જ લેવડાવવાનું છે. જ્યારે ગામમાં બધે કટર હાલતા છે વાડીઓમાં, એ સમયે તે આપણે આ લેવરાઈ લેવાના થાય કહું. મિત્રો આપણે અત્યારે ઘરે ગયા હતા પણ ઘરે વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ ન રહ્યો એટલે પછી બપોર થઈ ગયો ને એટલે પછી પાછા વાડીએ વી આવ્યા. અને વાડીને આપણે પછી બીજી શું વસ્તુ છે ને તમને દેખાડી દઈએ. અહીંથી જ આપણો બ્લોગ પાસ કન્ટિન્યુ કરવું. મિત્રો આપણે વાડીએ આંબા છે, જો આંબા પછી દાડમ ને એવું બધું છે, લીંબુ છે, દાડમની તજ ફૂલે ઝીણા દાડમ આવી ગયા જોઈ લો. પપૈયા છે. મોટા ભાગની વસ્તુ આપણે વાડીએ કરેલી જ છે. અત્યારે મસ્ત ઠંડો પવન આવતો ને મજા આવે. અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે
હવે મજા વાળીએ. આ રીતની મારી વાડી છે ભાઈ. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં છો. તો આજે હું સવારે કામે ગઈ હતી એટલે આજ વહેલા આવી આવીશું ઘરે, કેમ કે અમારે આજે બાને ને ગઢાબાને બેન મજા નથી. સમજો માને ચક્કર આવતા હતા, ભાવનગર ગયા હતા તે નાથી લાવ્યા છે અત્યારે, એને મજા નથી. અને અમારા બાને તાવ આવે છે. જો માથે રૂમાલના પોતા કર્યા છે, અથવા થોડુંક લસણ ફોલતા હતા, મરચું ભેળવું છે ને એટલે. અને આજે હું એટલે વહેલા ઘરે આવી છું કે મજા નથી એટલે બાને ને એને. અને આ દવાખાને લઈને ગયા હતા તો અત્યારે દવાને એવું આપ્યું છે. અને આ તમે જો અત્યારે ઈ પંખો હારો કરે છે. મિત્રો હવે ગરમી પડવા મળી ને પંખો હરકો કરી નાખ્યું હું કહું, અને પછી માખ્યું ને એવું બધું વધી ગયું તો પંખો હોય તો ઘણો ફેર પડે એવું છે. તો મિત્રો આજે આપણો શેમાન આવી ગયો છે. અત્યાર સુધી એને ભાઈબંધના ઘરે પડ્યો હતો તે અમે જ્યાં રહેતા હતા ના, અમારે થોડોક સામાન હતો એમ બધો લઈને આવ્યા હતા તમે તમને. અને અત્યારે તો છે ને ઘડિયાળ તૂટી ગઈ છે, તમને દેખાડું. જો નવી ઘડિયાળના કટકા થઈ ગયા હો. જો મારો જીવ બળે છે, મને બહુ ગમતી હતી. અને અમારે ઘણો બધો સામાન છે, તમે બધો લઈને આવ્યા. હું તમને દેખાડું, ખાલી આમ દેખાડું છું, ખોલી નથી દેખાડતી. જો આ બધો અમારો સામાન છે. તો જોયું તો મિત્રો, અહીં અમારો સામાન છે. અને આજે અમારો આવી ગયો છે એટલે બીજા રૂમમાં અમે જ્યારે બધું ગોઠવું છું ત્યારે તમને દેખાડશું. અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે જો કેટલો ટાઈમ થઈ ગયો ને, શેરૂન બહાર રાખ્યો છે, ભાઈ અંદર આવવું છે ઘરમાં, એટલે જો બહાર દરવાજો ખોખડાવે, જોઈએ હમણાં ખોલું એટલે તરત આવ. હાલે ઉપર નથી કરવા દેવાનું, જા ઉયો જા. હાય ક્યાં કરવું છે તારે? ભાઈ અંદર આવું છે, અંદર એને હોવા જોવે છે. ભાઈ ટાઈટ હોય, હાલો ઉપડો, કાંઈ કામ નથી તમારું અહીંયા. હાય ઉપર ઉપર. તો મિત્રો વાગી ગયા છે અત્યારે જો 10 વાગી ગયા છે, અને આ ભાઈને અત્યારે મસ્તી હોજે છે. પોતે હુતોય નથી ને કોઈને હુવાય નથી દેતો. કા જો દરરોજનું છે, દરરોજનું છે. ને આપણે હુતા ન હોય, આપણે હુવા ન દે ને હું પૂરી થઈ જાય ને એ ભાઈ દિવસે હુતો હોય અને આખો દિવસ હુવે, આખો દિવસ હુવે, આખો દિવસ હુવે. ક્યાં આખો દી કોને આખો દી? જો બસ કાંઈ નહીં, બટકા ભરવાનું, બીજું કાંઈ નહીં. મારે બાંધવા જોવે, બીજું કાંઈ નહીં. વાસ આવે જા પીસી કરતા મોટા જા નીકળ આલાથી. જોજો હમણાં આવશો, નીકળ. તમે એમ કરો, પાછો તો પાછો આવે જ તે ઈ જો એમ જ કરે. તારી એ આવી જાય ને કારખાનેથી એટલે એને હગડ મૂકે જ નહીં. આવે એટલે હાડી પકડી લે, હાલવાય નહીં દે. એની હવે બહુ થઈ ગયો છે. અને પછી અત્યારે હુવામાં તે પોતે હુએ નહીં અને એમને કોઈને હુવા દે નહીં, એવું બધું કરે. કદાચ સુઈ જવાય ને તો એ ખાટલે પછી અહીંયા ટીંગાઈ નામ ઝઘડાય, ગોદરું ખે, એમ કે અમારે મસ્તી કરો. જો કા આવો ભાયો, આવો ભાયો, આવો ભાયો, શું તો ભાવો એવું છે. તમે કૂતરો પાળો ને તમારે ધ્યાન રાખવાના. જોઈએ હમણાં જો હલી હતા જો એમ તો થોડો ગુણો ફાવે થાય, કોલ દે. જો એમ તો પાછું ડાયો છે. જો કા તમારે એકલું જ માને, મારું ન કોલ દે, આ તે દે, મારી પાસે તો આવશે બાત, કોલ દે. મેળ નો આવે જો એમ છે, એને મારે મેળ નો આવે, મારે બાંધો મેળ હરખો આવે ને. જો 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 ભાઈ ઓય એનો કાંઈ મતલબ ના વિડીયો આરે. લા કોલ દે, કોલ દેતા આવડે ખાલી એમ. કોલ દે. મોટું શું કર્યું, મોટું શું હવે આમ જો હોટ ચડાઈ દીધા એને. આમ જો, આમ જો, આમ જો, આમ જો, એ મોઢું એક ફેરજો, આમ મોઢું જો કેવો લાગે.
દાસમાં હોય ત્યારે કેવું મોટું બગાડ નાખ્યું જો, જો. તો એવું છે મિત્રો, હવે એને તે ઘડીક મસ્તી કરીને પછી એને હુરાઈ જઈને એમ હુઈ જાય. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં સુધી જ તે. તો તમને કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ કરતા જજો, અને જો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ઘંટડી દબાવજો જેથી મેં નવો વિડીયો અપલોડ કરીને એટલે તમારા નોટિફિકેશન પડે. અને તમને કીધું એમ સબસ્ક્રાઇબ કરતા જજો ને કવર તો બંધ સબસ્ક્રાઇબ કરતા જજો. અને અમારા વિડીયો દરરોજ અમે મૂકવી છે એટલે દરરોજ જોજો તમે અને અમને સપોર્ટ કરજો. અને અત્યાર માટે બાય બાય. તું બાય બાય કહી દે, આમ જો બટકા પરસ. બાય 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 બાય.